ચાર ધામોમાંથી એક બદ્રીનાથ ધામના દરવાજા ભક્તો માટે આજરોજ ખોલવામાં આવ્યા છે. તો આખા મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આ પ્રસંગે મંદિર પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો. તો દરવાજા ખોલ્યા પછી ભક્તોએ પૂજા કરીને ભગવાન બદ્રી વિશાળના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તો બદ્રીનાથ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને તેને હિન્દુઓ માટે સૌથી પવિત્ર સ્થળોમાંનું એક માનવામાં આવે છે. તો તમને જણાવી દઈએ કે ગંગોત્રી, યમનોત્રી અને કેદારનાથના દરવાજા પહેલાથી જ ખોલી દેવામાં આવ્યા છે. તો ચારધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. તો મહત્વનું છે કે બદ્રીનાથ ધામને ભગવાન વિષ્ણુનું નિવાસસ્થાન માનવામાં આવે છે અને તેને પૃથ્વીનું વૈકુંઠ કહેવામાં આવે છે. તો આ પવિત્ર સ્થળ અલકનંદા નદીના ડાબા કાંઠે નર અને નારાયણ પર્વતોની વચ્ચે આવેલું છે. આ મંદિર ફક્ત મેથી નવેમ્બર સુધી યાત્રાળુઓ માટે ખુલ્લું રહે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.